ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગત રાત્રે દિલ્હીમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે કરી મુલાકાત. ગુજરાતના વિવિધ મુદ્દાઓ પર ચર્ચા. મહારાષ્ટ્રના પુણેમાં ભોપાલ ચોક વિસ્તારમાં એક 3 માળની ઇમારતમાં લાગી આગ. ફાયર બ્રિગેડની અસંખ્ય ટીમોએ આગ બુઝાવવા જહેમત ઉઠાવી. આગનું કારણ અકબંધ. રાજસ્થાનના ઉદયપુર નજીક બાડી ગામ આસપાસ જંગલ વિસ્તારમાં લાગી આગ. આગ બુઝાવવાની કામગીરી ચાલુ. આગ લાગવાનું કારણ જાણી શકાયું નથી. અમેરિકાનો ઈરાન ઉપર વધુ હુમલાનો દાવો. યુએસ ડિફેન્સ સેક્રેટરી પીટ હેક્સેથે કહ્યું, જ્યાં સુધી દુશ્મનનો સંપૂર્ણ અને નિર્ણાયક પરાજય ન થાય ત્યાં સુધી અમે પીછેહટ કરીશું નહીં. છેલ્લા 10 દિવસમાં ઓપરેશન એપિક ફ્યુરી હેઠળ ઈરાનની મિસાઇલો નૌકાદળનો નાશ કર્યો. મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે વૈશ્વિક ઉર્જા બજારો અસ્થિર. રશિયાએ ચેતવણી આપી હતી કે મધ્ય પૂર્વની અસ્થિરતા વૈશ્વિક બજારો ઉપર લાવશે દબાણ. વિશ્વની દરિયાઈ તેલ નિકાસનો લગભગ ત્રીજો ભાગ હોર્મુઝ સ્ટ્રેટમાંથી થાય છે પસાર.